વેલકમ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ. તો આજે હવે આપણે છેલ્લે ચોથા ચેપ્ટરની થિયરી આપણે ભણી ચૂક્યા હતા દ્વિચલ સુરેખ સમીકરણની. બરાબર છે. દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે વાત કરી હતી કે બે ચલ હશે અને બંને ચલના જે ઘાત છે એ કેવી હશે? સુરેખ, એટલે કે એક એક હશે. બરાબર છે. તો આગળ વધીએ છીએ સ્વાધ્યાય નંબર 4.1 માં. સ્વાધ્યાય નંબર 4.1 શું કહે છે આપણને? તો જોઈએ છીએ 4.1 માં સ્વાધ્યાય નંબરમાં દાખલા નંબર પહેલો છે. તો દાખલા નંબર પહેલો શું આપ્યો છે આપણને? તો કે એક નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે, બે ગણી છે એવું કીધું છે. તો લખીએ છીએ શું જે કીધું છે એ નોટબુકની કિંમત કેવી છે? પેનની કિંમત કરતાં બમણી છે. હવે આનો મતલબ શું થાય? પેનની કિંમત કરતાં બમણી હોય તો હું ધારી દઉં કે પેનની કિંમત x છે અને નોટબુકની કિંમત y રૂપિયા છે. બરાબર, એવું ધારી લઈએ આપણે, કેમ કે આપણે કેવું જોઈએ છે તો કે આગળ કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. નીચે કીધું પણ છે નોટબુકની કિંમત રૂપિયા x તથા પેનની કિંમત રૂપિયા y છે. તો અહીંયા આપણે લખી શકીએ કે નોટબુકની કિંમત રૂપિયા x છે અને પેનની કિંમત રૂપિયા y છે. તો નોટબુકની કિંમત કેવી છે? પેન કરતા ડબલ. માટે નોટબુકની કિંમત બરાબર 2 ગુણ્યા પેનની કિંમત, એવું લખાય 2 ગુણ્યા પેનની કિંમત. નોટબુકની કિંમત કેટલી? x બરાબર 2 ગુણ્યા પેનની કિંમત એટલે કેટલી? y. તો આ થઈ ગયા 2y. તો x આ 2y આ બાજુ લઈ આવું તો -2y બરાબર 0. આ હું મેળવ્યું આપણને સમીકરણ મેળવ્યું દ્વિચલ સુરેખ સમીકરણ. આ આપણને મળ્યું દ્વિચલ સુરેખ સમીકરણ. કેમ કે બે ચલ છે, બેને ચલ x અને y ની ઘાત કેટલી છે? 1 1 છે. તો એને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. બસ આટલું જ તમારે કરવાનું હતું. આગળ દાખલા નંબર બીજામાં કીધું છે. શું કીધું છે દાખલા નંબર બીજામાં? તો કે તમારે દ્વિચલ સુરેખ સમીકરણોને ax by c = 0 એટલે કે એના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાના છે. દાખલા નંબર બીજો છે, એમાં ax by c બરાબર 0 આ સ્વરૂપે દર્શાવો એમ કીધું છે. બરાબર, અને abc ની કિંમત શોધો એવું કીધું છે. abc ની કિંમત શોધો. તો સૌપ્રથમ જે આપ્યું છે સમીકરણ, એમાં શું આપ્યું છે? તો કે પહેલું સમીકરણ આપ્યું છે 2x 3y 2x 3y બરાબર 9.3512 9.3512. તો આને પહેલા તો હું ઉપરના સ્વરૂપમાં દર્શાવું તો ઉપર જમણી બાજુએ શું છે? બરાબર પછી 0. એનો મતલબ કે જમણી બાજુ 0 થતો હોય તો જે પણ કિંમત ઓલી બાજુ છે આવડી 9.3512 વાળી એને હું ડાબી બાજુ લઈ આવું, એટલે કે આ ફાટક છે આપણું એની આ સાઈડ લઈ લઈએ બરાબરની, તો માઈનસ થઈ જશે. તો આ 2x 3y આ સાઈડ આવે તો -9.3512 બરાબર 0. હવે આને જે છે હું x dy c બરાબર 0 સાથે સરખાવી દઉં. સાથે સરખાવતા તો x ની આગળ a છે તો અહીંયા x ની આગળ શું છે? 2 એટલે a બરાબર કેટલા કહેવાય? 2. અહીંયા x ની આગળ y ની આગળ 3 છે, અહીંયા y ની આગળ b છે તો b બરાબર કેવા થાય? 3. અને c કેવા છે? માઈનસ નિશાની સહિત લેવાની, કેમ કે પ્લસ હોવા જોઈએ. તો -9.3512 તો c બરાબર 9.3512 બરાબર આવું લખી શકાય. આગળ કહીએ છીએ બીજું એમાં આપ્યું છે. તો બીજું શું આપ્યું છે એમાં? તો કે x - y ના છેદમાં 5 આવું તમને આપ્યું છે. x - y ના છેદમાં 5 -10 બરાબર 0 -10 બરાબર 0. હવે આ રકમને તમે આના રીતે પણ દર્શાવી શકો. અને કોઈને એવું થાય કે લસા લેવો છે, બરાબર? શું લેવું છે આપણે? લસા લેવો છે. તો લસા લઈને પણ આગળ દર્શાવી શકીએ. લસા લેવો હોય તો 5 લસા લઈ શકો, બરાબર? ના લેવો હોય તો પણ ચાલે. જો ડાયરેક્ટ હું દર્શાવું છું અહીં આપેલ સમીકરણને ax
પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0 સાથે સરખાવતા. સરખાવું તો આપણું અહીંયા x ની આગળ કાંઈ ન હોય તો શું હોય? 1 હોય ગુણાકારમાં, બરાબર? તો અહીંયા a ની કિંમત કેટલી થાય? 1 થાય. હવે b તો અહીંયા 1 અને છેદમાં 5 તો b ની કિંમત થાય -1 ના છેદમાં 5 કેમ કે b કેવો છે? y નો સહગુણક છે. અહીંયા y ની આગળ શું હોય? -1/5 હોય ને, ત્યારે 1/y/5 થયું માઈનસ. અને c કેવા છે? -10. બરાબર? આગળ છે દાખલા નંબર ત્રીજો છે, એમાં આપ્યું છે -2x + 3y. ત્રીજામાં શું કીધું છે? -2x + 3y is equal to 6 દીધા છે. તો અહીં આપણે આને પણ સરખાવી દઈએ. x પહેલા તો 6 ને આ સાઈડ લઈ લઈએ. અહીંયા 0 જોઈ છે તો 6 ને આ સાઈડ લઈ લઉં તો -2x + 3y - 6 બરાબર 0 આવું લખાય. બરાબર? આવું લખાય ને? તો આમાં હું એવું કહું કે અહીં સમીકરણને ax + by + c બરાબર 0 સાથે સરખાવી દો. તો x નો સહગુણક કોણ? અહીંયા a. અહીંયા કોણ? -2. તો a બરાબર ભાઈ -2. b ની કિંમત કેટલી? તો કે y નો સહગુણક 3. અહીંયા y નો સહગુણક b. તો b બરાબર 3. અને z ની વાત કરીએ તો z માં શું થાય? તો કે c માં શું થાય? તો કે c નો સહગુણક છે -6. c ની જગ્યાએ પૂછે -6 તો c બરાબર -6 થાય. બરાબર? તો આ હતો આપણો દાખલા નંબર બીજા ના 3-4 દાખલા જે આપણે સોલ્વ કર્યા. આવા જ દાખલા બીજા છે. તો નેક્સ્ટ આપણે બીજા દાખલા લઈએ છીએ. ओके, नेक्स्ट आगे क्या दिया हुआ है यहाँ पे? तो આગળ આપણે કીધું છે x બરાબર 3y. બરાબર? ચોથામાં કીધું છે x બરાબર 3y. તો પહેલા તો આને હું જમણી બાજુ 0 લઈ દઉં. જમણી બાજુ 0 લેવા માટે 3y ને આ બાજુ લઈ આવું તો -3y થઈ જશે. તો આ થઈ ગયું x - 3y બરાબર 0. અહીં સમીકરણને ax + by + c ax + by + c બરાબર 0 સાથે સરખાવતા. બસ ઈઝી ચેપ્ટર છે, બીજું કંઈ છે નહીં. બરાબર? તો a ની કિંમત કેટલી થશે? x નો સહગુણક. x નો સહગુણક કાંઈ ન હોય તો શું હોય? 1 હોય કે હા. y નો સહગુણક અહીંયા કેટલો? -3. તો b બરાબર -3. અને c નામનું પદ જ નથી તો c બરાબર 0 કહી દેવાય. બરાબર? ઈઝી છે, સાવ ઈઝી. કાંઈ પણ આમાં વધારે તમારે વિચારવાનું નથી. બરાબર? જે પણ આપ્યું છે એ તમારે ડાયરેક્ટલી કહી દેવાનું છે. તેના પછી આગળ આપ્યું છે 2x - 5y. શું આપ્યું છે? 2x - 5y. પાંચમું છે, એમાં તમને રકમ આપી છે 2x - 5y. 2x - 5y આપ્યું છે. સોરી, 2x = -5y. આવું આપ્યું છે. 2x = -5y. તો આને 5y ને આ સાઈડ લઈ લો. એક બધો 0 થઈ છે તો 5y આ સાઈડ આવે માઈનસ છે તો કેવું થઈ જશે? પ્લસ. તો અહીં એવું કહેવાય 2x + 5y બરાબર 0. બરાબર? હવે x અને y નો સહગુણક તો આપને ખબર છે તો ડાયરેક્ટ લખીએ. અહીં ax + by + c બરાબર 0 સાથે સરખાવતા. તો સરખાવી તો શું થાય? x નો સહગુણક a, આ x છે, x નો સહગુણક a તો a બરાબર 2. y નો સહગુણક b તો y નો સહગુણક b હોય તો b બરાબર કેટલા થશે? 5. અને c બરાબર કાંઈ નથી તો શું થાય? 0 થશે. બરાબર? આગળ જે 2-3 આપ્યા છે 3x + 2 એમાં y નથી, એનો મતલબ કે b 0 થશે કેમ કે y નો સહગુણક b થાય તો b 0. બરાબર? એના પછી એમાં x નથી તો આમાં a 0 થશે કેમ કે x નો સહગુણક a થાય. અને 5 છેલ્લો દાખલો છે, 8મો છે 5 = 2x. બરાબર? તો 5 ને ક્યાં લઈ જશું? બીજી બાજુ તો -5 થઈ જશે. તો a બરાબર 2 અને c બરાબર 5. તો બાકીના જે પણ 3 દાખલા છે તમારે હોમવર્કમાં કરવાના છે. કયો? તો કે 6ઠો, 7મો અને 8મો. આ ત્રણે કેવા કરવાના છે?
HW માં અને આમાં ફરીથી લખી દેવાના છે બરાબર સિમ્પલ દાખલા છે નવું કંઈ નથી એમાં હવે ઉકેલની વાત કરીએ ઉકેલ કોને કહેશું તો ઉકેલ માટે તમારે હરેક વખત શું કરવું પડશે અહીંયા સમજી લેજો સમીકરણનો તમારે ઉકેલ મેળવવાનો થશે તમને એક સમીકરણ આપેલું હશે તો પહેલા તો ઉકેલ કોને કહેવાય સમીકરણનો ઉકેલ સમીકરણના ઉકેલ માટે તમારે અહીંયા બે સ્ટેપ વિચારવાના છે અત્યારે કે સૌપ્રથમ તો માની લો કે તમને કોઈ એક સમીકરણ આપ્યું છે હવે ઉકેલ કોને કહેશું તો ઉકેલ છે સમીકરણમાં રહેલા ચલ એટલે કયા કયા x અને y x અને y ની શું છે એ કિંમત છે કે જેથી તમારું સમીકરણ છે એ સાચું બને છે સાચું એટલે કે જમણી બાજુ જે પણ તમને આપેલી છે એ મળે છે એનો મતલબ એવો થાય બરાબર માની લો કે મને અત્યારે કોઈ એક સમીકરણ આપેલું છે આપણે ધારી લઈએ ફર્સ્ટ ઓફ ઓલ સમીકરણ એવું લખી દઉં હું કે 2x + 3y - 5 = 0 આવું સમીકરણ છે હવે હું x અને y ની કોઈ પણ કિંમત મૂકું તો આ બધાયનું સાદુરૂપ થઈને શું આવવું જોઈએ 0 આવવું જોઈએ તો એ x અને y ની જે કિંમત મળે એ કિંમતને આપણે ઉકેલ કહીએ છીએ બરાબર તો એ લખાઈશું અહીં ઉપરના સમીકરણમાં xy ક્રમયુક્ત જોડ માટે કેવી કહેવાય ક્રમયુક્ત જોડ માટે સમીકરણ નું સમાધાન થાય તો તે xy જોડને સમીકરણનો ઉકેલ કહેવાય શું કહેવાય સમીકરણનો ઉકેલ કહેવાય બરાબર એમાં પહેલો પોઈન્ટ છે કરવાના શું કયા કયા સ્ટેપ તમારે અહીંયા યુઝ કરવાના છે કયા કયા રીતે સોલ્વ થશે તો સૌથી પહેલું પોઈન્ટ શું કરવાનું છે તો પહેલી વાત એ યાદ રાખવાની તમારે કે સૌથી પ્રથમ સ્ટેપ નંબર 1 બરાબર શું કરશું આપણે તો આપણે એવું કરવાનું છે કે જે પણ સમીકરણ આપ્યું છે એને કાં તો x સ્વરૂપમાં કાં તો y સ્વરૂપમાં ગયા લેક્ચરમાં આપણે શીખ્યા હતા x સ્વરૂપમાં અને y સ્વરૂપમાં કઈ રીતે ફેરવવું બરાબર તો માની લઈએ આપણે એક સમીકરણ આપ્યું છે ધારો કે સમીકરણ આપણી પાસે છે ax + by + c = 0 ના ઉકેલ માટે આનો ઉકેલ આપણે જોઈએ છે તો એના ઉકેલ માટે આપણે શું કરીશું તો પહેલું કામ એ કરવાનું થાય સ્ટેપ 1 માં કાં તો એને y સ્વરૂપમાં ફેરવો અથવા તો એને કયા સ્વરૂપમાં ફેરવો x સ્વરૂપમાં ફેરવો y સ્વરૂપમાં કઈ રીતે લખાશે તો y સ્વરૂપમાં ફેરવવું હોય તો y એકનો એક આ સાઈડ રહે બાકી બધું ક્યાં વહી જાય બીજી સાઈડ તો dy ને હું આ સાઈડ રાખું બાકીના જે બંને પદ છે x અને c એ બંને ઓલી સાઈડ જાય તો માઈનસ થઈ જાય તો -c -x અને y ને સહગુણક બનાવવો છે તો b ક્યાં જાય છેદમાં તો અહીંથી y સ્વરૂપ કેવું મળશે મને તો કે y બરાબર -c -ax ના છેદમાં b આવું મળશે y સ્વરૂપ બરાબર અને x સ્વરૂપ કેવું મળશે તો કે ax રાખો કેમ કે x જોઈએ છે તો ax સ્વરૂપ જ રાખો બાકીના y અને c વાળું પદ ઓલી સાઈડ જાય તો -c -by અને એ ક્યાં આવી જશે છેદમાં તો કે અહીંયા x સ્વરૂપ તમને મળ્યું x બરાબર -c -by ના છેદમાં a બરાબર અહીંયા નીચે a લખ્યો છે એ દેખાતો નથી છેદમાં -c -by ના છેદમાં a વ્યવસ્થિત સમજીને લખી લેજો અહીંયા દેખાતો નથી બરાબર બોર્ડમાં થોડું તો આ છે સ્વરૂપમાં ફેરવાનું પછી શું કરવાનું થશે તો કે આ સ્વરૂપમાં ફેરવીને સ્ટેપ નંબર 2 આપણી પાસે અહીંયા લખીએ છીએ આપણે શું છે સ્ટેપ 2 તમારી પાસે એવું છે કે સ્ટેપ 2 માં તમારે શું કરવાનું છે તો કે જે પણ તમારી પાસે આપેલું છે શું અહીંયા x સ્વરૂપ અથવા તો y સ્વરૂપ તો કે જે પણ સ્વરૂપ તમે બોલ્યું છે જે સ્વરૂપ મળ્યું છે તેમાં આપણે x અથવા તો y ની કિંમત
વારાફરતી તમને જે ગમતી હોય એ કિંમત મૂકવાની છે. તમને ગમતી એટલે મતલબ એવો કે જેનું સાદુરૂપ સરળતાથી તમારાથી થઈ શકે એવી કિંમત મૂકવાની. માનો કે હું અહીંયા y સ્વરૂપમાં ફેરવું છું તો અહીંયા કોની કિંમત મૂકીશ તો કે x ની કિંમત મૂકીશ. શું કામ? a b અને c તો તમારી પાસે હશે ઓલરેડી, બરાબર. x ની કિંમત અહીંયા કોઈ પણ મૂકીશ તો y ની કિંમત તમને મળશે. અહીંયા y ની કિંમત મૂકીશ તો x ની મળશે. એટલે કાં તો x ની મૂકશું ને કાં તો y ની કિંમત મૂકશું, બરાબર. કાં તો x ની કિંમત મૂકશું કાં તો y ની કિંમત મૂકશું, બરાબર છે. તો હું એવું વિચારું છું કે પહેલા હું x ની કિંમત મૂકું અથવા તો y ની. તેમાં x અથવા y ની કોઈ પણ કિંમત મૂકતા અહીં કૌંસમાં લખી દો. જો x સ્વરૂપ હોય તો y ની કિંમત મૂકવાની અને જો y સ્વરૂપ હોય તો કોની કિંમત મૂકવાની? x ની કિંમત મૂકવાની. શું કામ એને? તો કે જો x સ્વરૂપમાં y ની કિંમત મૂકશો અહીંયા તમે તો ઓલરેડી તમને x ની કિંમત મળશે. અને જો y સ્વરૂપમાં x ની કિંમત મૂકશો તો તમને y ની કિંમત મળશે. તો મૂકતા સમીકરણનું ઉકેલ મળશે, બરાબર. તો આ થિયરી હતી. તમારે કઈ રીતે ઉકેલ ગોતવો હોય થિયરી પર ફટાફટથી વાંચી લેજો. અને થિયરી આવડતી હશે તો જ આગળ દાખલા થશે તમારાથી, બરાબર છે. થિયરી આવડશે તો જ તમારાથી દાખલા આગળ થશે. બાકી દાખલા કરવા બહુ કઠણ પડશે. અને વ્યવસ્થિત થિયરી એકવાર વાંચી લેજો, બરાબર છે. તો નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ થિયરી સાથે. થિયરી અમારી કમ્પ્લીટ થઈ ગઈ છે 4.2 માં. આગળ વધીએ છીએ. જે પણ ગ્રાફના દાખલા છે હજી એકવાર રિપીટ કરું છું કે ગ્રાફના દાખલા છે આપણે આજે નહીં લઈએ. જ્યારે સ્કૂલ ખુલશે અને તમે જ્યારે ક્લાસમાં બેસશો, બરાબર, નજીકમાં જ ક્લાસમાં આપણો ચાન્સ થઈ જશે, ચાલુ થઈ જશે, બરાબર છે. તો ક્લાસમાં બેસશો ત્યારે આપણે ગ્રાફ બધા સાથે દોરશું. ત્યાં સુધી આમ જ આપણે શીખશું. અહીંયા ખાલી ઓનલી ફોર દાખલા આપણે શીખી લઈશું. ગ્રાફ છે બધા એક સાથે ત્યારે દોરશું, બરાબર છે. તો આગળ ચાલુ કરીએ છીએ. સ્વાધ્યાય નંબર 4.2 છે. શું વધીએ છીએ સ્વાધ્યાય નંબર 4.2 માં. એની પહેલા એક નોંધ યાદ રાખજો વિદ્યાર્થીઓ કે જે પણ તમે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ મેળવશો એ ઉકેલ અનંત ઉકેલો હશે. શું કામ એને અનંત ઉકેલો હશે? કે એવી જાજી બધી તમને કિંમત મળે x અને y ની કે જેથી તમારા સમીકરણનું જે સમાધાન થાય, બરાબર છે. ક્યારેક મળે 1 2, ક્યારેક મળે 3 4, ક્યારેક મળે 5 6. તો બધી વખતે તમારા સમીકરણનું સમાધાન થતું હોય એની માટે એક નોંધ લખી લેજો અહીંયા વ્યવસ્થિત રીતે નોંધ કરીને કે દરેક દ્વિચલ સુરેખ સમીકરણના અનંત ઉકેલો મળે. કેવા મળે? અનંત ઉકેલ મળે. એ કોના ઉપર ડિપેન્ડ છે? તમે જે x ની અથવા તો y ની કિંમત જે લ્યો છો એના ઉપર ડિપેન્ડ આવે છે, બરાબર છે. તો આગળ વધીએ છીએ એમાં સ્વાધ્યાય નંબર 4.2 માં. તો પહેલો જ તમને એક MCQ આપ્યો છે અથવા ખાલી જગ્યા જેવો આપ્યું છે. MCQ છે, વિકલ્પ ખરો છે અને શા માટે, બરાબર. તો y 3x + 5 ને ખાલી જગ્યા ઉકેલ હોય એવું કીધું છે, બરાબર છે. y 3x + 5 ને સ્વાધ્યાય નંબર 4.2 માં દાખલા નંબર પહેલો છે y 3x + 5 ને પછી પેલું આપ્યું છે અનન્ય ઉકેલ હોય. પેલું શું આપ્યું છે? અનન્ય ઉકેલ હોય. બીજું આપ્યું છે માત્ર બે જ ઉકેલ હોય. અને ત્રીજું આપ્યું છે કે અનંત ઉકેલો હોય. તો આન્સર કયો આવશે? અનંત ઉકેલો હોય. કયો હોય? અનંત ઉકેલો હોય. શું કામ એને ક્યાંથી વિકલ્પ પસંદ કરવાનો છે? તમારે શું કામ અનંત હોય? તો આપણે ઉપર નોંધ લીધી. આ નોંધ ફરીથી ક્યાં લખી દેશો? અહીંયા કે ભાઈ જો દ્વિચલ સુરેખ સમીકરણ, કેમ કે આ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ છે, બરાબર. y 3x + 5 કેવું છે? દ્વિચલ સુરેખ સમીકરણ છે. માટે દ્વિચલ સુરેખ સમીકરણના અનંત ઉકેલો હોય, બરાબર છે. તો આગળ વધીએ છીએ. દાખલા નંબર બીજો છે આપણી પાસે
દાખલા નંબર બીજામાં તમને શું કીધું છે કે ચાર ઉકેલ તમારે મેળવવાના છે. સમીકરણ આપ્યા છે દાખલા નંબર બીજામાં, સમીકરણના 4 ઉકેલ મેળવો. 4 ઉકેલ મેળવી દેવાના છે. દર વખતે આપણે 3 થી 4 ઉકેલ મેળવશું દરેક ગ્રાફ માટે, બરાબર? તો તમારે 4 ઉકેલ મેળવવાના છે. કઈ રીતે મેળવશો જોજો અહીંયા વ્યવસ્થિત રીતે. એક વખત જોઈ લેશો એટલે આવડી જશે, સિમ્પલ છે. આવું એક સમીકરણ આવ્યું છે 2x y બરાબર 7. 4 ઉકેલ જોતા છે તો અહીંયા હું કોઠો બનાવી લઉં. અહીંયા બનાવું છું, બરાબર? કોઠો દર વખતે આપણે આવો કોઠો બનાવશું. 4 ઉકેલ જોઈએ. છેલ્લો ઉકેલનો કોઠો છે, પહેલો છે એ x લખશું ઉપર અને નીચે y લખશું. આવો એક કોઠો બનાવશું દર વખતે. અહીંયા છે પહેલા ખાનામાં પહેલો ઉકેલ હશે, x અહીંયા y અહીંયા, બીજા ખાનામાં બીજો ઉકેલ, ત્રીજામાં ત્રીજો અને ચોથામાં દરેક વખતે કોઈ બોક્સ આપણે બનાવી રાખશું, બરાબર? તો સૌપ્રથમ શરૂઆત કરીએ. પહેલો સ્ટેપ શું હતું? પહેલું સ્ટેપ એ હતું આપણું કે સૌપ્રથમ જો પણ આપણે સમીકરણ આપેલું છે, જે પણ સમીકરણ છે એમાં એને કાં તો x સ્વરૂપમાં ફેરવો કાં તો y સ્વરૂપમાં ફેરવો. તો દર વખતે આપણે અલગ અલગ સ્વરૂપમાં ફેરવશું. અહીંયા હું એને y સ્વરૂપમાં ફેરવું છું. y સ્વરૂપમાં ફેરવતા શું થશે? y એમનેમ રહેશે, બાકીનું જે પણ છે એ ઓલી સાઈડ થઈ જશે. આ 7 તો હતા જ, તો 7 તો છે. આ 2x છે, ઓલી સાઈડ થઈ તો કેવા થાય? -2x. હવે શું કરવાનું છે તો કે હવે તમારે વારાફરતી અહીંયા જે ચલ છે x એની તમારે કિંમત ધારવાની છે. ધારવાની એટલે ગમે કિંમત લઈ શકો તમે. તો અહીંયા હું પહેલું જેવું લઉં. હવે x બરાબર 1 લેતા આ સમીકરણમાં મૂકવાનું. સમીકરણ 1 માં દર વખતે સમીકરણ 1 માં જ મૂકશું, બરાબર? તો x બરાબર 1 લેતા તો y શું થશે તો કે y બરાબર 7 - 2 કૌંસમાં 1. 7 - 2 કૌંસમાં 1. તો y કેટલો મળશે? 7 - 2 તો y મેળવો 5. એનો મતલબ ઉકેલ કેવો થાય? પેલો xy તમે મેળવો તો x બરાબર 1 છે અને y બરાબર 5 છે. ઉકેલ થશે 1 અને 5. તો અહીંયા પહેલા ખાનામાં 1 આવશે અને નીચેના ખાનામાં 5. પહેલો ઉકેલ મળી ગયો. એવી રીતે બીજો ઉકેલ ગોતશું. x બરાબર 1 ની કોઈ પણ કિંમત લઈ શકો. માનો કે હું x બરાબર 10 લઉં, કોઈ પણ કિંમત, બરાબર? તમને જે મજા આવી જોઈએ. x બરાબર 10 લેતા તો શું થાય? x બરાબર 10 લો તો y બરાબર સમીકરણ શું છે? 7 - 2 કૌંસમાં 10 આવું લખાય. 7 - 2 કૌંસમાં 10. આ 10 2 20. 7 માંથી 20 થાય તો y બરાબર કેટલા મળે? -13. તો અહીંયા શું મળ્યું? x 10 y -13, બરાબર? તો x 10 મળ્યો, y -13 મળ્યો. એવી રીતે જો ત્રીજો ઉકેલ ગોતીએ તો x બરાબર શું મળશે? અહીંયા હું માની લઉં કે માઈનસ કોઈ કિંમત નો આવે તો -3. કેવું લઉં છું? -3, બરાબર? તો x બરાબર -3 તો y બરાબર સમીકરણ હતું 7 - 2x. 7 - 2x. x ની જગ્યાએ શું કર્યું? -3 મૂકી દા, બરાબર? તો માઈનસ પ્લસ તો y બરાબર 7 + 6 થઈ ગયા. તો y કેટલા થઈ ગયા? 13. એનો મતલબ કે ઉકેલ શું મળ્યો? x છે -3 અને y છે 13, બરાબર? તો x -3 અને y 13. એવી જ રીતે ચોથો છે તમારે જાતે કરવાનો. ચોથો ઉકેલ તમારે દર વખતે જાતે અને એ તમારી રીતે કિંમત ધારવાની છે. માનો કે કોઈ x બરાબર 2 લે, x બરાબર કેટલા લેશે? 2 લે તો અહીંયા x જગ્યાએ 2 મૂકવાના. y ની જે કિંમત આવી મેળવવાની. અહીંયા 2, અહીંયા જે કિંમત તમને મળે અહીંયા x કોઈ પણ તમે લઈ શકો એટલે y મળશે, બરાબર છે? તો તમારે દરેક કિંમત આવી રીતે મેળવવાની છે. 3 દરેક દાખલામાં હું મેળવીશ. ચોથું છે એ તમારે હોમવર્કમાં મેળવવાનું થશે, બરાબર છે? પછી તેમ ન કહેતા કે સર તમે દાખલો બાકી રાખી દીધો. બાકી નથી રાખ્યા, બરાબર? ચોખ્ખું સાંભળજો. હું કહું છું 3 દર વખતે હું મેળવીશ. તમારે એક હોમવર્કમાં મેળવવાનો છે અને તમારે વ્યવસ્થિત રીતે ગોતીને લખવાનું છે. જેમ હું લખું છું એમ જ ઉકેલ પણ છેલ્લા રીતે લખવાનો છે, બરાબર? એટલે જો એવું વ્યવસ્થિત ફેરબુકમાં નહીં હોય તો હું ફેરબુકમાં ફરીથી ચેપ્ટર ઉતારાવી શકું. એટલે ખાસ ધ્યાન રાખજો, વ્યવસ્થિત લખવાનું છે આ રીતે, બરાબર છે? આગળ વધીએ છીએ. દાખલા નંબર બીજો લઉં છું તમને. તો બીજો દાખલો શું આપ્યો છે? તો બીજાની રકમ આપી છે તમને πx + y = 9. πx
વત્તા y બરાબર 9 બરાબર આવું સમીકરણ આપ્યું છે આને પણ આપણે કયા સ્વરૂપમાં ફેરવી દઈએ y સ્વરૂપમાં ફેરવી દઈએ તો કે y સ્વરૂપ લેતા y સ્વરૂપ લઈએ તો y એમનેમ રહે તો y એમનેમ આ બાજુ 9 એમનેમ આ πx પ્લસ છે ઓલી સાઈડે તો માઈનસ πx બરાબર હવે શું કરવાનું તો કંઈ નહીં આને સમીકરણ નંબર 1 કહી દો x ની વારાફરતી કિંમત લેતા જાઓ અને y ની કિંમત મળશે બોક્સ બનાવી દો અહીંયા x અહીંયા y ચાર ખાના કરી દઈએ બરાબર કિંમત તમારે લખવાની છે ખાનામાં તમે તમારી રીતે લખો દર વખતે હું અત્યારે ખાલી ઉપર લખી દઉં છું બરાબર કેમ કે ખાના છે નીચે કટ થઈ જાય છે ખાના તમે તમારી રીતે લખશો ચાલો થોડુંક ઝૂમ કરી દઈએ છીએ બરાબર એટલે ખાના તમને વ્યવસ્થિત દેખાય જોજો આગળ શું કહે છે નીચે y ની કિંમત તમારે જોઈએ છે x ની કિંમત કોઈ પણ લઈ શકો તો x બરાબર હું 1 લઉં છું x બરાબર 1 લેતા તો x ની જગ્યાએ શું મૂકશું 1 તો y = 9 - π * 1 તો કેટલું મળશે 9 - π π ને એનો રાખો આ y ની કિંમત થઈ ગઈ તો અહીંથી ઉકેલ શું મળ્યો x બરાબર 1 લીધું x બરાબર 1 લીધું y મળ્યો 9 - π આ x ની કિંમત 1 આવશે અહીંયા અને આ મળશે 9 - π આગળ જઈએ x બરાબર હું -1 લઉં x બરાબર -1 લે તો અહીંયા -1 મૂકું તો y બરાબર 9 - π -1 તો કેટલા થઈ ગયા 9 પ્લસ π તો y ની કિંમત મળી 9 + π x બરાબર -1 અને y બરાબર 9 + π તો x બરાબર અહીંયા કેટલો લીધા -1 અહીંયા મેળવીશું 9 + π π ને એમનેમ રાખવાનો છે π ની કિંમત તમારે દોઢા થઈને લખવાની નથી બરાબર છે દોઢા થવાનું આપણે નથી કેમ કે સાદુરૂપ આપણે દેવાનું નથી અને ત્રીજી વખત x બરાબર 2 લઈ લો આપણે લેશું નાની કિંમત એટલે સરવાળો બાદબાકી કરતા ફટાફટ થાય બરાબર x બરાબર 2 લઉં તો y બરાબર અહીંયા 2 મૂકું તો 9 - π કૌંસમાં 2 તો એને લખાય 2π તો 9 - 2π y મળી ગયું તો x લીધો 2 અને y શું મળ્યો 9 - 2π તો x લીધો 2 આપણે અને y મળ્યો 9 - 2π ઓકે તો આ રીતે તમારે શું કરવાનું ચોથો ઉકેલ પણ ગોતવાનો છે વ્યવસ્થિત સ્ક્રીનશોટ એક લઈ લેજો ચોથો ઉકેલ તમારે વ્યવસ્થિત સમજી અને ગોતવાનો છે અહીંયા કોઈ પણ કિંમત લ્યો પાઈમાં જ જવાબ મળશે બરાબર વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લેજો ચલો આગળ જઈએ છીએ હવે જે દાખલો બાકી છે અને આગળના દાખલા જે પણ છે એ બધા ક્યારે લેશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું આપણે સોમવારે બરાબર સોમ મંગળવાર જ્યારે પણ લેક્ચર લેશું ત્યારે ફરીથી આગળના દાખલા સ્ટાર્ટ કરશું બસ આ ચેપ્ટર નાનું છે અને આ ચેપ્ટરમાંથી મોસ્ટ ઓફ જે છે દાખલા છે એ પૂછાતા હોય છે આલેખ અથવા તો ડાયરેક્ટ તમને ઉકેલ મેળવવાના રીતે પૂછાશે એકાદ દાખલો બરાબર ઇઝી છે તો ફટાફટ ચેપ્ટર તમે જાતે કમ્પ્લીટ કરી શકો એવું પણ છે પણ અહીંયા વ્યવસ્થિત સમજજો એટલે ક્યારેય પણ ભૂલ ના પડે બરાબર શું કરવાનું હોય અને આ રીતે છે ધોરણ 10માં પણ આવે છે ધોરણ 10માં આને તમે આલેખની રીત કહો છો કેવું કહો છો આલેખની રીત બરાબર છે તો ખાસ ધ્યાન રાખજો મળીએ છીએ ફરીથી નવા લેક્ચર સાથે આવજો વિદ્યાર્થીઓ